હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર મલકેશ તરસરિયા, કન્સલ્ટન્ટ કાર્ડિયોવાસ્ક્યુલર એન્ડ થોરેસિક સર્જન, હૃદય રોગના નિષ્ણાત સર્જન તરીકે છેલ્લા 5 વર્ષથી સુરતમાં કાર્યરત છું. બ્લડ પ્રેશરના સિમ્ટમ્સ ઓર હાઇપરટેન્શનના સિમ્ટમ્સ કે લક્ષણોની વાત કરીએ તો સૌથી સામાન્ય લક્ષણ જે કોમનલી જોવા મળે છે એ છે આપણે હેડેક એટલે કે માથાનો દુખાવો. માથાનો દુખાવો આગળના ભાગમાં, પાછળના ભાગમાં કે સંપૂર્ણ માથામાં પણ જોઈ શકાય છે. બીજું છે છાતીમાં ભારેપણું લાગવું અથવા છાતીમાં દુખાવો થવો. ત્રીજું છે ઉબકા આવવા એટલે કે નોશિયા, જેની સાથે ઉલટીઓ થવી. જ્યારે બ્લડ પ્રેશર વધારે હોય ત્યારે ઘણા દર્દીઓને ઉબકાની સાથે ઉલટીઓની પણ તકલીફ થાય છે. નાકમાંથી લોહી વહી જવું, આ બધા સામાન્યતઃ કારણો છે. જેની સાથે વિઝનમાં બ્લડ દેખાવું અથવા ઝાંખાપણું જેવું લાગવું, વારે વારે ચક્કર આવવા, શ્વાસ રૂંધાવો, શ્વાસની તકલીફ થવી, થોડું ચાલવાથી થાક લાગી જવો, આ બધા પણ સામાન્યતઃ લક્ષણો જોવા મળે છે. જ્યારે બ્લડ પ્રેશર બહુ અતિશય પ્રમાણમાં હોય, અનનોટિસ હોય અથવા તો એની ટ્રીટમેન્ટ ના કરવામાં આવી હોય તો એમાં સિવિયર ફોર્મ ઓફ સિમ્ટમ્સ એટલે કે એકદમ આગળ પડતા સિમ્ટમ્સ પણ જોવા મળે છે. જેમ કે કોઈક દર્દીને લકવાની અસર પણ થઈ શકે છે અથવા તો મગજની નસમાં પ્રેશર ઇફેક્ટ વધવાને કારણે કોઈ મગજની નસ ફાટી જાય તો બ્રેન હેમરેજ અથવા સ્ટ્રોક પણ ડેવલપ થઈ શકે છે. હાઇપરટેન્શનની ટ્રીટમેન્ટ એટલે બીપીની બીમારીની સારવારની વાત કરીએ તો જે આપણા મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર છે એને મોડિફાઈડ કરવામાં આવે છે અને એના માટેની પ્રક્રિયાઓ કરવામાં આવે છે. જેમ કે ખોરાકમાં શુદ્ધ સાત્વિક ખોરાક લેવો, લો સોલ્ટ ડાયટ લેવું, હાઈ ફાઈબર્સ જેમ કે કાચા શાકભાજી કે સલાડ સાથે ફ્રૂટ્સ પણ લેવું. વ્યસન હોય જેમ કે ટોબેકો ચુઈંગ, સ્મોકિંગ કે આલ્કોહોલ તો એ અવોઇડ કરવું. સિડેન્ટરી લાઇફસ્ટાઇલ હોય તો એને અવોઇડ કરવી. મેદસ્વીપણું હોય, ઓબેસિટી હોય તો એને ઘટાડવું. સાથે સાથે રેગ્યુલર એક્સરસાઇઝ રાખવી. આ બધા મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર છે જેને આપણે મોડિફાઈડ કરીને બ્લડ પ્રેશર કંટ્રોલમાં મદદ કરી શકીએ છીએ. જેની સાથે લો ડોઝમાં બ્લડ પ્રેશરની મેડિસિન્સ પણ રેગ્યુલર પ્રમાણમાં ચાલુ રાખવામાં આવે છે. નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર જે બદલી નથી શકાતા એના માટે રેગ્યુલર કન્સલ્ટેશન, રેગ્યુલર બીપી ચેકિંગ અને રેગ્યુલર માત્રામાં એમની મેડિસિન્સ લેવી પડે છે. નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર જેમ કે આનુવંશિક અથવા તો એજ રિલેટેડ જે બીપીની બીમારી આવે છે જેના માટે રેગ્યુલર પ્રમાણમાં બીપી ચેકઅપ અને કન્સલ્ટેશન કરવું પડે છે અને એના માટે રેગ્યુલર પ્રમાણમાં અને રેગ્યુલરલી વિઝિટ કરીને બ્લડ પ્રેશરની મેડિસિન રેગ્યુલર બેઝિસ પર લેવી પડે છે. જે સમયાંતરે એના ડોઝમાં વધારો ઘટાડો કરવાની જરૂર પડે એ પ્રમાણે ચેન્જીસ કરતા રહેવા પડે છે. ગોલ્સની વાત કરીએ તો સામાન્યતઃ જ્યારે દર્દીને બ્લડ પ્રેશર 130 કે 80 ની આજુબાજુ હોય અને એની સાથે બીજી કોઈક બીમારી હોય જેમ કે સેરિબ્રોવાસ્ક્યુલર ડિસીઝ જેમ કે હૃદયની બીમારી સાથે મગજની બીમારી, રિનલ બીમારી જેમ કે કિડનીની બીમારી, ડાયાબિટીસ કે મેદસ્વીપણું અને સિડેન્ટરી લાઇફસ્ટાઇલ, લેક ઓફ એક્સરસાઇઝ, આવા બધા પરિબળો સાથે હોય તો એની સાથે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાનો ગોલ હોય છે 130 થી 80 ની નીચે રાખવું. અને સામાન્યતઃ આપણે બ્લડ પ્રેશર 140/90 ની નીચે રાખવા માટે મેડિસિન સ્ટાર્ટ કરીએ છીએ અને રેગ્યુલરલી ચેકઅપ કરીને બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખીએ છીએ. બ્લડ પ્રેશરની દવા ચાલુ કર્યા પછી રેગ્યુલર કન્સલ્ટેશન કરવું, રેગ્યુલર 15 દિવસે બતાવીને બ્લડ પ્રેશર ચેક કરાવવું. જો શક્ય હોય તો આ પ્રમાણેના ડિજિટલ મશીન ઘરે વસાવીને રેગ્યુલર બેઝિસ પર બ્લડ પ્રેશરના રીડિંગ માપવા. બ્લડ પ્રેશરના રીડિંગ માપવા માટે 3 રીતે માપી શકાય: સિટિંગ પોઝિશનમાં એટલે બેઠા બેઠા, રેસ્ટિંગ કન્ડિશનમાં અને બીજું સ્ટેન્ડિંગ કન્ડિશનમાં. આ ત્રણેય રીડિંગ જો આપણા નિયત કરેલા ગોલ પ્રમાણે એટલે 140/90 ની નીચે આવતા હોય તો સેમ મેડિસિન કન્ટિન્યુ રાખવી. જ્યારે બ્લડ પ્રેશર ઓછું લાગે ત્યારે ડોક્ટરને કન્સલ્ટ કરીને દવાનો ડોઝ એડજસ્ટ કરાવવો. જ્યારે બ્લડ પ્રેશર વધારે લાગે ત્યારે ફરીવાર ડોક્ટરને કન્સલ્ટ કરીને દવાનો ડોઝ વધારવો પડે તો એ પ્રમાણે એડજસ્ટ કરાવવો જોઈએ. કન્સલ્ટેશન દર 15 દિવસે શરૂઆતના 3 મહિના સુધી રાખવું, ત્યાર પછી દર મહિને શરૂઆતના 6 મહિના સુધી અને ત્યાર પછી જ્યારે જરૂરિયાત હોય એ પ્રમાણે રેગ્યુલર બેઝિસ પર કન્સલ્ટેશન કરતા રહેવું અને એને એકોર્ડિંગ ડોક્ટરની સલાહ મુજબ મેડિસિન્સ રેગ્યુલર પ્રમાણે લેવી.